જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના FY BCom સેમેસ્ટર 2, જેની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 કે નાણાકીય હિસાબી પદ્ધતિ 2નો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે તેનો સિલેબસ સમજીએ કે સેમેસ્ટર 2ની અંદર જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 એટલે કે જે નાણાકીય હિસાબી પદ્ધતિ 2 છે, એની અંદર એનું સિલેબસ છે કે જેમાં ચેપ્ટર નંબર 1 ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરના હિસાબો, કે જે ચેપ્ટર 1 તરીકે આપણી ટેક્સ્ટબુકની અંદર બીજું ચેપ્ટર આવશે કે જે ભાગીદારી પેઢીના ધંધાની ખરીદી પ્રાપ્તિના હિસાબો, એટલે ધંધા ખરીદનાર કંપનીના ચોપડે હિસાબો આવશે. બીજું ચેપ્ટર ધંધા ખરીદનાર કંપનીના ચોપડે હિસાબો. પહેલું ચેપ્ટર છે પેઢી જે વેચનાર હોય એના ચોપડે હિસાબો. ત્રીજું ચેપ્ટર આપણી ટેક્સ્ટબુકની અંદર ભાગીદારો વચ્ચે ટુકડે ટુકડે વહેંચીને હિસાબો આપ્યું છે, પણ તે ચેપ્ટર આપણે સેમેસ્ટર 1ની અંદર આવી ગયું, એટલે આપણે સેમેસ્ટર 1ની જે ટેક્સ્ટબુક છે એની અંદરનું જે ચોથું ચેપ્ટર છે સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો, એ ચેપ્ટર આપણે આ સેમેસ્ટરની અંદર અભ્યાસ કરવાનો રહેશે. આગળ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ઓફ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન વેપારી સંસ્થાના હિસાબો, સંસ્થાના વાર્ષિક હિસાબો. આ રીતે 4 ચેપ્ટરનો જે કોર્સ છે એ સેમેસ્ટર 2માં આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો આપણે આજે સેમેસ્ટર 2ની અંદર જે નાણાકીય હિસાબી પદ્ધતિ છે કે જેમાં ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરીએ, એટલે ચેપ્ટર નંબર 1 છે કે જે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરના હિસાબો, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો આ રીતેનો સિલેબસ છે. અને હવે ચેપ્ટરની શરૂઆતની કરીએ તો સૌપ્રથમ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થતું હોય કે વેચનાર પેઢીના ચોપડે હિસાબો, આ રીતે જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય તો તેનો અર્થ સમજીએ. પહેલાં તો એનો અર્થ અને પછી રૂપાંતર અને વિસર્જન વચ્ચેનો તફાવત સમજીએ, કે જેમાં જ્યારે ભાગીદારી પેઢીના ધંધાકીય સ્વરૂપની મર્યાદાઓ જેવી કે ભાગીદારોની સંખ્યા, મૂડીરોકાણ, નાદારીનું જોખમ, મૂડીની જરૂરિયાત, અછત વગેરેનો સમસ્યા દૂર કરવા માટે હેતુસર પોતાના ચાલુ તેમજ હયાતી ધરાવતો ધંધો હોય ભાગીદારો જ સંયુક્ત તરીકે ભેગા મળી અને પોતે જ કોઈ નવી કંપનીની સ્થાપના કરે, તો જ્યારે આવી સ્થાપના થતી હોય ત્યારે કે જે નવી કંપની સ્થપાતી હોય કંપનીને, તો અન્ય કોઈ ચાલુ લિમિટેડ કંપની હોય તો તેને વેચી દે છે, અને તે મુજબની કંપની કાનૂની પ્રમાણેની કંપની અસ્તિત્વમાં આવે છે. એટલે કે બે ભાગીદારો ભેગા મળી અને કોઈ નવી કંપની સ્થાપના કરે, અને નવી જે કંપની સ્થપાતી હોય એ અન્ય કોઈ ચાલુ લિમિટેડને વેચી દે, અને તે મુજબ કંપની પ્રમાણે જે કાનૂની પ્રમાણે કંપની ભાગીદારી પેઢીનો ધંધો ખરીદી લે, ત્યારે છે આવા પક્ષકારે જ્યારે કાનૂની કાર્યવાહી થાય અને હિસાબ વિધિ થાય અને તેને ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર વડે ઓળખવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે ગઈકાલની ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે અને નવી કંપનીનું સ્વરૂપ તરીકે તેનું નવસર્જન થાય છે. એટલે કે જ્યારે બે ભાગીદારો ભેગા મળી અને પોતાની ભાગીદારી પેઢીને છે અન્ય કંપની કોઈ કંપનીને વેચી દે, તો ત્યારે એને કંપનીમાં રૂપાંતર થયું કહેવાય, કે જે પોતાની ભાગીદારી પેઢી છે એનું કંપનીમાં રૂપાંતર થયું કહેવાય. હવે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર અને પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત, કે ભાગીદારી પેઢીના વિસર્જનની માફક જ પેઢીના ચોપડે રૂપાંતર વખતે પણ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થાય છે, ભાગીદારોના મૂડી ખાતું, રોકડ ખાતું તૈયાર કરવામાં આવે છે, અને તે ઉપરાંત પેઢી ખરીદનાર કંપનીનું ખાતું પણ તૈયાર થાય છે, અને અવેજમાં મળતા શેર કે ડિબેન્ચરનું ખાતું પણ ખોલવાનું જરૂરી બને છે. એટલે હિસાબી નોંધો પણ તેવી જ રીતે થાય છે કે આ ચેપ્ટરની અંદર આપણને આમ નોંધ પરથી આપણે હિસાબો તૈયાર કરવાના આવશે. એટલે આ ખાતાઓ છે, ખાતામાં આમ નોંધ પરથી અસર આપવાની આવશે. જ્યારે રૂપાંતરમાં મિલકત અને દેવાની નિકાલની એક જ કિંમત નક્કી કરી એક સાથે તેનો નિકાલ કરવામાં આવે છે. આમ રૂપાંતરમાં ખરીદ કિંમતની ગણતરી છે એ અગત્યની બને છે, કે જ્યારે કોઈ પણ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થતું હોય ત્યારે એની ખરીદ કિંમત નક્કી કરવામાં આવે. એટલે ખરીદ કિંમત ગણવાની પદ્ધતિ પણ આપણે અહીંયા શીખવાની છે, અને ખરીદ કિંમત પ્રમાણે જ એનું રૂપાંતર કરવામાં આવે છે. અને પેઢીના ચોપડામાં છે જ્યારે માલ મિલકત નિકાલ ખાતું, રોકડ બેંક ખાતું, કંપનીના શેર તથા ડિબેન્ચરનું ખાતું, પછી મૂડી ખાતા અને વિસર્જનની તેમજ તૈયાર થાય છે, અને જ્યારે વધારામાં છે કે જે ખરીદનાર કંપની હોય એનું ખાતું આપણે તૈયાર કરવાનું આવે છે. આ રીતે એની નોંધો તૈયાર કરવાની આવે છે. હવે ધંધાની ખરીદ કિંમતની વાત થાય તો જ્યારે પણ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થતું હોય તો ત્યારે ખરીદ કિંમત નક્કી કરવી પડે. તો ધંધાની ખરીદ કિંમત નક્કી કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે, તો એની માટેની 2 પદ્ધતિઓ છે, કે જે ખરીદ કિંમત એટલે જે સંજોગોમાં ભાગીદારી પેઢીનું કંપની
કે એમાં રૂપાંતર કે વેચાણ કરવામાં આવે ત્યારે તે સંજોગો અને શરતો અનુસાર જે નવી કંપની છે કે ચાલુ લિમિટેડ કંપની છે તે પેઢીની જે મિલકતો તેમજ દેવાના બદલામાં પેઢીને જે રકમ ચૂકવવાનું સ્વીકારે છે તે સંબંધી જે અવેજ નક્કી કરે તેને પેઢી એટલે કે ધંધાની વેચાણ કિંમત કહેવાય અને ધંધો ખરીદનાર કંપની માટે તે ધંધાની ખરીદ કિંમત કહેવામાં આવે છે. જો ખાસ સમજવાનું છે કે ધંધાની ખરીદ કિંમતની ગણતરીમાં પહેલાં તો ધંધાની ખરીદ કિંમતનો અર્થ શું છે કે ખરીદ કિંમત એટલે કે જ્યારે પણ કોઈ સંજોગોમાં છે ભાગીદારી પેઢીનું વેચાણ થતું હોય કે પછી રૂપાંતર કરવામાં આવતું હોય કંપનીમાં, તો આવા સંજોગોમાં છે અને શરતો અનુસાર જે નવી કંપનીની સ્થાપના થતી હોય કે નવી કંપની રચાતી હોય તો તે છે જે નવી કંપની પેઢી છે એ બધી મિલકતો છે પેઢીની મિલકતોને દેવા એના બદલામાં અમુક રકમ એને ચૂકવવાની થાય અને એ રકમ ચૂકવવાનું સ્વીકારે છે. તો એ માટે એને અવેજ તરીકે જે રકમ નક્કી કરે એ ધંધા વેચાણની કે વેચાણ કિંમત કહી શકાય અથવા ધંધો ખરીદનાર કંપનીઓ એના માટે એ ધંધાની ખરીદ કિંમત કહેવામાં આવે છે. તો આ રીતે ધંધાની ખરીદ કિંમતનો અર્થ. અને હવે આગળ કે જે ધંધાની ખરીદ કિંમત છે એની બે પદ્ધતિઓ છે. એક તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને બીજું છે કે જેની અંદર આપણે ખરીદ કિંમતનો અર્થ સમજો ગણતરી અને પદ્ધતિ કે તેની ખરીદ કિંમત શોધવાની પદ્ધતિ બે પદ્ધતિનો સમાવેશ થાય છે કે જેમાં અવેજ પદ્ધતિ અને ચોખ્ખી મિલકતની પદ્ધતિએ ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે. હવે ચોખ્ખી મિલકતની પદ્ધતિ કઈ રીતે હોઈ શકે કે જેમાં આ પદ્ધતિ અનુસાર ધંધો ખરીદનાર કંપની જે મિલકતો સ્વીકારે તેની નિશ્ચિત કરવામાં આવતી કિંમતોનો સરવાળો થાય છે અને કુલ મિલકતોના સરવાળામાંથી ધંધો ખરીદનાર કંપની જે દેવા અને જવાબદારી સ્વીકારે તે દેવા અને જવાબદારીને છે એનો સરવાળો બાદ કરવામાં આવે છે અને જે રકમ વધે છે એ રકમને ધંધાની ચોખ્ખી મિલકત કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં એક લાઇનમાં કહીએ તો ચોખ્ખી મિલકતની પદ્ધતિની અંદર છે કે જે કુલ મિલકતો જે નવી કંપની દ્વારા લેવામાં આવતી એ કુલ મિલકતોનો સરવાળો કરવાનો અને જે કુલ દેવા નવી કંપની દ્વારા સ્વીકારવામાં આવતો એ કુલ દેવાનો સરવાળો કરી અને કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ એટલે આપણને જે તફાવતની રકમ મળે એ ચોખ્ખી મિલકતની પદ્ધતિની દ્વારા ગણતરી એટલે ચોખ્ખી મિલકત મેળવી કહેવાય. તો આ રીતે એની ગણતરી કરવામાં આવે છે. અને જ્યારે અમુક સંજોગોમાં છે ધંધો ખરીદનાર કંપની ચોખ્ખી મિલકતની કિંમત કરતાં રકમ અમુક વધારે રકમ ધંધાની ખરીદ કિંમત તરીકે ચૂકવવા તૈયાર હોય છે અથવા ધંધો વેચનાર પેઢી વધુ કિંમત માંગે છે તે સંજોગોમાં ચોખ્ખી મિલકત કરતાં જેટલી રકમ વધુ આપવામાં આવે તે રકમ છે એ પેઢીની પાઘડી અથવા ધંધાની પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે જો ધંધો ખરીદનાર કંપની પેઢીની ચોખ્ખી મિલકત કરતાં અમુક ઓછી કિંમતે ખરીદ કિંમત ઈચ્છે ને તે પેઢી મંજૂર રાખે તો તે ઓછી કિંમતને મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ધંધો ખરીદનાર માટે તે ચૂકવણીનો મૂડી લાભ હોવાથી તેને મૂડી અનામત નામથી અને તે પોતાના હિસાબોમાં રજૂ કરે છે. હવે ચોખ્ખી મિલકતની પદ્ધતિ એના સ્ટેપ આપવામાં આવ્યા છે અને સૂત્રો યાદ રાખીને આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ કે ચોખ્ખી મિલકત બરાબર કે જે ધંધો ખરીદનારે કબૂલેલ કુલ મિલકતોની કિંમત માઇનસ ધંધો ખરીદનાર કંપનીએ કબૂલેલ કુલ દેવાની કિંમત. તો ખરીદ કિંમત બરાબર છે ચોખ્ખી મિલકત પ્લસ પાઘડી કે જે પાઘડીની રકમ હોય એ પણ આપણે ખરીદ કિંમતમાં ચોખ્ખી મિલકતમાં પ્લસ કરી શકીએ અથવા પાઘડી સહિત કુલ મિલકતો બાદ કરતાં કુલ દેવા અને જવાબદારી. પાઘડી છે તો પાઘડી બરાબર જ્યારે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો કે જે આપણે આગળ જોઈએ તેમ કે ખરીદ કિંમત જે મળી હોય એમાંથી જે ચોખ્ખી મિલકતનો વધારો હોય તો ચોખ્ખી મિલકતને બાદ કરીએ, ઓછી કિંમત હોય ચોખ્ખી મિલકતની તો બાદ કરીએ, જે તફાવતની રકમ આવશે એ પાઘડી કહેવાશે. મૂડી અનામત છે તો જ્યારે ચોખ્ખી મિલકત વધારે હોય અને ખરીદ કિંમત ઓછી હોય તો તેમ ઓછી રકમનો જે તફાવત આવે એ મૂડી અનામત છે. તો આ રીતે જ્યારે ચોખ્ખી મિલકતની પદ્ધતિ એ છે ખરીદ કિંમતની ગણતરી કરવામાં આવે છે. કે મેં ઇન શોર્ટમાં અહીંયા કે જે ધંધાની ખરીદ કિંમતની ગણવાની પદ્ધતિને શોર્ટમાં લખ્યું છે કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ, અવેજ પદ્ધતિ, આ બંને પદ્ધતિમાં ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે કે જેની અંદર સૂત્ર પ્રમાણે મેં હમણાં જે સમજાવ્યું છે એવી જ રીતે મેં ટૂંકમાં લખ્યું છે અને પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. આવી રીતે અવેજ પદ્ધતિ છે તો અવેજ પદ્ધતિની અંદર એક ચોખ્ખું કે જે અવેજ પદ્ધતિએ ખરીદ કિંમત શોધવાનું આવે તો ત્યારે કંપની જે શેર આપે છે, કંપની આપેલ શેર પ્લસ કંપની આપી ડિબેન્ચર પ્લસ કંપની આપેલ રોકડ અથવા બેંક, આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને અવેજ પદ્ધતિએ ખરીદ કિંમત મળે. હવે આપણે ખરીદ કિંમતનો અર્થ સમજ્યા, એની પદ્ધતિ સમજી. હવે
જે આ ચેપ્ટરની અંદર ખાસ ઉપયોગી જે આમ નોંધ છે, હિસાબી નોંધ છે, એની અસર આપણે જે ખાતામાં આપવાની થાય તો એ હિસાબી નોંધો આપણે સમજવાની છે. આમ નોંધો સમજવાની છે કે જે પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવા અંગે વેચનાર ભાગીદારી પેઢીના ચોપડા બંધ કરવા માટે હિસાબી અસર, આમ નોંધ અને જરૂરી ખાતા કે જેની અંદર આપણે જોઈએ તો વિગત અને ઉધાર જમા બંને બાબતો દર્શાવવામાં આવી છે. કે વિગતમાં જોઈએ તો પહેલી આમ નોંધ શેની થાય તો કે મિલકતોના ખાતા બંધ કરવાની. મિલકતોના ખાતા બંધ કરીએ કે જેમાં રોકડ બેંક સહિત ધંધો ખરીદવામાં આવતો હોય તો તેના ખાતા સહિત આપણે રકમ દર્શાવવાની આવે. તો જે રકમ છે મિલકતોના ખાતા બંધ કરી અને ક્યાં લઈ જવામાં આવશે તો કે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવાના આવશે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકતો ખાતે જમા, આ રીતની એની આમ નોંધ કરવાની આવે. એટલે જ્યારે માલ મિલકત નિકાલ ખાતામાં મિલકતો બંધ કરી અને લઈ જતા હોય ત્યારે તે ચોપડે કિંમતે દર્શાવવાનું આવે છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકતો ખાતે જમા, પહેલી આમ નોંધ થાય. બીજી આમ નોંધ કરીએ તો દેવાના ખાતા બંધ કરવાની. તો દેવાના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના આવે એટલે દેવા ખાતે ઉધાર કરી તે ચોપડે કિંમતે ઉધાર કરવાના, માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. હવે ત્રીજી આમ નોંધ છે કે અનામત અને જોગવાઈના ખાતા બંધ કરવાના. તો અનામત અને જોગવાઈઓ જે હોય એ જોગવાઈના ખાતા ઉધાર કરવાના અને માલ મિલકત નિકાલ ખાતામાં જમા સેટ દર્શાવવાના. એટલે ઘાલખાત અનામત ખાતે ઉધાર, ઘસારા ભંડોળ ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, સંજીવ સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે ઉધાર, અન્ય કોઈ પણ એવી જોગવાઈ હોય એ ખાતે ઉધાર કરી અને તે દરેક અનામતો અને જોગવાઈને છે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાના. આ રીતે એની ત્રીજી આમ નોંધ. હવે ચોથી આમ નોંધ છે સામાન્ય અનામત અને નફાની વહેંચણી. સામાન્ય અનામત અને નફાની વહેંચણી કઈ રીતે કરવાની આવે તો કે જે ભાગીદારો વચ્ચે કરવાની આવે છે ભાગીદારોના મૂડી ખાતે. તો ભાગીદારોનું મૂડી ખાતું આપણે અહીંયા તૈયાર કરવાના આવે. એટલે સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે કે આ દરેકની રકમ છે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. ધંધાની ખરીદ કિંમત છે કે જે નવી કંપની ખાતે લઈ જવામાં આવે કે ત્યારે એની આમ નોંધ કઈ રીતે કરવાની કે ધંધાની ખરીદ કિંમતની છે ગ્રાહક તરીકે કે ખરીદનાર કંપની ખાતે ઉધાર કરી અને માલ મિલકત નિકાલ ખાતામાં જમા સહિત દર્શાવવાનું આવે છે. નવી કંપની કે જે ગ્રાહક છે એ ખરીદ કિંમત અવેજ તરીકે જે રકમ ચૂકવે ત્યારે પેઢીને જે અવેજ મળતો હોય એ અવેજ માટેની આમ નોંધ કઈ રીતે કરવાની છે કે ખરીદનાર કંપનીના શેર ખાતે ઉધાર. જે કંપની શેર છે એના બદલે અવેજ તરીકે જે શેર આપવાના હોય ખરીદ કિંમત ની સામે અવેજ મળતો હોય, અવેજ તરીકે એને શેર મળતા હોય તો ત્યારે ખરીદનાર કંપનીના શેર ખાતે ઉધાર, ખરીદનાર કંપનીના ડિબેન્ચર ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર તે ખરીદનાર કંપની ખાતે કે જ્યારે અવેજ પદ્ધતિએ કોઈ પણ અવેજ મળતો હોય ખરીદ કિંમત સામે તો આ અવેજને ઉધાર કરી અને ખરીદનાર કંપની ખાતે જમા કરવાનું. નવી કંપનીએ નહીં લીધેલ મિલકત વેચાય ત્યારે ઉપજની નોંધ કે જે નહીં લીધેલ મિલકતો છે એ વેચવામાં આવે ત્યારે રોકડ ખાતે ઉધાર કરવાની જે ઉપજેલી રકમ હોય તે અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું. હવે નવી કંપનીએ નહીં લીધેલી મિલકત ભાગીદાર લઈ જાય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવાનું અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું. નવી કંપનીએ નહીં લીધેલું દેવું ચૂકવાય ત્યારે કે નવી કંપની દ્વારા કોઈ દેવું નહીં લીધેલું હોય દેવું એવું ચૂકવવામાં આવે ત્યારે એની આમ નોંધ છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું એ દેવું અને રોકડ ખાતે એ દેવું ચૂકવેલી રકમ છે એ જમા કરવાની. આ રીતે એની અસર આપવાની થાય. હવે આગળ જોઈએ તો જે 10મી આમ નોંધ છે કે નવી કંપનીએ નહીં લીધેલ દેવું ભાગીદાર ચૂકવે. અગર જે ભાગીદાર છે એના દ્વારા ચૂકવવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીને ભાગીદારોના મૂડી ખાતે જમા કરવું. જો કંપની દ્વારા ચૂકવવામાં આવતું હોય તો રોકડ ખાતે જમા કરવાનું અને ભાગીદારો દ્વારા ચૂકવવામાં આવે તો ભાગીદારોના મૂડી ખાતે કરવાનું. પાકા સરવાયામાં ખોટ કે નફો નુકસાનની ખાતાની ઉધાર બાકી હોય તો તેને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું હોય. તો નફા નુકસાનના પ્રમાણમાં કઈ રીતે વહેંચવાનું કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરી અને જે તે ખોટ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એને જમા કરવાનું. વિસર્જન ખર્ચ એટલે કે રૂપાંતર ખર્ચ ચૂકવાય ત્યારે કે અહીંયા આપણે એને રૂપાંતર ખર્ચ તરીકે પણ લઈ શકીએ અને વિસર્જન ખર્ચ પણ કહી શકીએ. તો જ્યારે આ ખર્ચની ચૂકવણી થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી અને રોકડ બેંક ખાતે જમા કરવાનું. પણ એની અંગેની થોડી જોગવાઈઓ છે કે જે વિસર્જન ખર્ચ છે એ અંગે પ્રશ્નની જે વાક્ય રચના હોય એ મુજબ ખાસ સમજૂતી માટેની નોંધ છે કે જેમાં વિસર્જન ખર્ચ ભાગીદારી પેઢી ચૂકવે એટલે કે ભાગીદાર પેઢી ભોગવે અને ચૂકવે તેવી માહિતી હોય તો આપણે શું કરવાનું છે કે જે આ 12મી આમ નોંધ છે એ મુજબ જ આમ નોંધ કરવાની છે. પરંતુ જ્યારે ભાગીદાર વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર ચૂકવતો હોય તેની નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે કે કોઈ ભાગીદારી પેઢી પોતે ભોગવે અને ચૂકવતી હોય તો 12 મુજબ કરવાનું છે. અને જ્યારે કોઈ પણ ભાગીદાર પોતે ચૂકવે તો તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી અને ભાગીદારના મૂડી ખાતે જમા કરવાનું છે. જો વિસર્જન ખર્ચ ધંધો ખરીદનાર કંપની ભોગવે
પરંતુ ધંધો વેચનાર પેઢી તે ચૂકવી આપશે તેવી સૂચના હોય તો આમ નોંધ આપણને 12 મુજબ જે કીધી છે એ જ કરવાની રહેશે. જો વિસર્જન ખર્ચ ધંધો ખરીદનાર કંપની ભોગવશે અને ચૂકવી આપશે તો તેવી માહિતી હોય તો પેઢીના ચોપડે કોઈ આમ નોંધ કરવાની નથી. એટલે આ રીતે એનો વિસર્જન ખર્ચની બાબત યાદ રાખવાની રહેશે. હવે 13મી આમ નોંધ જોઈએ તો માલ મિલકત નિકાલ ખાતાના નફાની વહેંચણી કરવાની હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીને ભાગીદારોના મૂડી ખાતે એના નફા નુકસાનના પ્રમાણમાં જમા કરવાનું. એવી જ રીતે જ્યારે ખોટ હોય માલ મિલકત નિકાલ ખાતાની તો મૂડી ખાતે ઉધાર કરી અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું નફા નુકસાનના પ્રમાણમાં. આગળ જોઈએ 15મી આમ નોંધ તો ભાગીદારોની વચ્ચે નવી કંપનીના શેર ડિબેન્ચર અને રોકડ વહેંચીએ તો જ્યારે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરી તે શેર ખાતે, તે ડિબેન્ચર ખાતે અને તે રોકડ બેંક ખાતે જમા કરવાનું છે. તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરીએ જ્યારે પ્રશ્નની સૂચના મુજબ પ્રમાણની ગણતરી કરવી. જે પ્રમાણમાં કીધું એ પ્રમાણમાં ભાગીદારના મૂડી ખાતા બંધ કરતાં ભાગીદારે રોકડ લાવવાની થાય તો રોકડ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે, અને મૂડી ખાતા બંધ કરીને રોકડ ચૂકવવાની થતી હોય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે. આ રીતે એની 17 આમ નોંધ છે કે જે આપણે હિસાબી નોંધો આમ નોંધ હોય જેની અસર આપણે દરેક એના માલ મિલકત નિકાલ ખાતામાં, ભાગીદારોના મૂડી ખાતામાં, રોકડ ખાતામાં, શેરહોલ્ડરના ખાતામાં અને જે શેર ડિબેન્ચરનું ખાતું તૈયાર કરી એમાં આપવાની થશે. હવે આ ઉપરોક્ત આમ નોંધને આપણે આધારે પેઢીના ચોપડે આપણે જરૂરી ખાતા તૈયાર કરવાના હોય તો ત્યારે આ ખાતાઓ તૈયાર કરવાના છે. પહેલું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું એટલે કે જેમાં રોકડ વ્યવહારો હોય એના હવાલા નાખવાના, નવો જે ધંધો ખરીદનાર કંપનીનું ખાતું એટલે કે નવી કંપનીનું ખાતું, નવી કંપનીના ઇક્વિટી શેરનું ખાતું, નવી કંપનીના પ્રેફરન્સ શેરનું ખાતું અને નવી કંપનીના ડિબેન્ચરનું ખાતું. અને અન્ય વધારાના ખાતામાં જો કીધું હોય તો ભાગીદારના લોનનું ખાતું તૈયાર કરવાનું અને અન્ય મિલકત જવાબદારી અને આવક ખર્ચના ખાતા તૈયાર કરવાના રહેશે. તો આ રીતે આપણે એની થિયરી સમજી એની આમ નોંધો ખાસ આપણે લખવાની છે અને યાદ રાખવાની છે. આમ નોંધ મુજબ જ આપણે ખાતામાં અસર આપવાની થશે. અસ્તુ.